અક્ષરાનંદ સ્વામી ગઢપુરના એ મોટા બ્રહ્મચારી મહારાજ એમને વાતોનો સંગ્રહ કર્યો છે, એટલે એને કહેવાય છે અક્ષરાનંદ સ્વામીની વાતો. અને ભાગ છે 35મો અને વાર્તા નંબર છે 175. અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ જવા તૈયાર થયા. પછી મહારાજ સભામાં બિરાજમાન હતા, ત્યાં આવી દંડવત કરી મહારાજને પગે લાગ્યા અને બહુ દિલગીર થયા. ને મહારાજને કહ્યું છે, મહારાજ રઘુવીરજી મહારાજને તો વડતાલ ગામડિયું ગામ તે કાંઈ ફિકર નહીં, પણ મારે તો અમદાવાદ જેવું મોટું શહેર તેમાં રહેવું, અને મારી પાસે કાંઈ વિદ્યા નથી, તેમ દ્રવ્ય પણ નહીં. પછી મહારાજે સભા સામું જોયું, ત્યાં તો નિરંજન સ્વામીને મહારાજને દેખ્યા અને પોતા પાસે બોલાવ્યા અને અયોધ્યા પ્રસાદજી મહારાજને કહ્યું છે, લ્યો આ તમને કામધેનું આપું. નિરંજન સ્વામી ખબર નહીં શું છે, આ કામધેનું આપું તમને, તેને જમાડીને તમે જમજો. તેને આ નિરંજાનંદ સ્વામીને જમાડીને પછી તમે જમજો કે, અને તે કહે તેમ કરજો. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજને મહારાજ બાથમાં ઘાલીને મેળ્યા અને વાંસો થપકારી મહારાજે કહ્યું છે, જાઓ હું તમારી ભેળો છું, હો જાઓ હું તમારો ભેળો છું, કાંઈ ચિંતા કરશો. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ પધાર્યા અને સ્વામીએ જેમ કહ્યું તેમ એમણે કર્યું. વાર્તા 175 પૂરી. વાર્તા 174. શ્રીજી મહારાજ જ્યારે સ્વધામ જવાને તૈયાર થયા ત્યારે જીવુબા તથા લાડુબા તથા જસુબા. જસુબા કોણ? જસુબા કોણ? હા, દાદા ખાચરના ધર્મપત્ની, એના ઘરના વગેરે મહારાજની પ્રાર્થના કરીને કહ્યું છે, મહારાજ અમારે તમારા દર્શન નિયમ છે, તે હવે કોના દર્શન કરીને અમે જમ્યા, તમે તો ધામમાં જવા તૈયાર થયા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, આ ગોપીનાથજી છે તે મારું જ સ્વરૂપ છે, માટે તેમના દર્શન કરીને તમે જમજો. પછી મોટીબા તથા લાડુબા તથા જશુબા વગેરે જ્યારે ગોપીનાથજી મહારાજને દર્શન આવે ત્યારે ગોપીનાથજી મહારાજને શ્રીજી મહારાજ રૂપે દેખતા, પણ ત્રિભંગી મૂર્તિ દેખતા નહીં. હા, 176મી પૂરી. ગઢડામાં શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની આગળના ફળિયામાં લીમડાની છાયા નીચે સભા ભરીને બેઠા હતા. દાદા ખાચરનો દરબારગઢ, વાસુદેવ નારાયણના ઓરડા, એની આગળનું ફળિયું, ત્યાં લીમડાની નીચે અને સભાનું કામ ચાલુ કર્યું. એટલામાં ગામના જે હરિભક્ત નામે ખીમા ઉર્ફે બીજું નામ ખીમજીભાઈ કલ્યાણ જ્ઞાતે ગુર્જર સુતાર હતા, એ સભામાં આવ્યા. પોતે એક નાળિયેરની કાચલીમાંથી બનાવેલી કંઠી શ્રીજી મહારાજને અર્પણ કરી. નાળિયેરની કાચલીમાંથી કંઠી બનાવી પહેલી અને મહારાજને અર્પણ કરી. તે કંઠી જોઈને શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા. તેમજ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્વે હરિજન અને સંતો પણ તે જોઈને બહુ રાજી થયા. શ્રીજી મહારાજે તે કંઠી હાથમાં લીધી ને એમ બોલ્યા છે, આવી સુંદર પરંતુ સુખમની અથવા તુલસીની કંઠી પહેરવાનો રિવાજ આજથી આપણા સંપ્રદાયમાં શરૂ કરવો. અને સર્વે હરિજનોએ તે આજ્ઞા કબૂલ રાખી. પછી શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને ખીમા સુતારને સુખણની અથવા તુલસીની કંઠીઓ બનાવવાની આજ્ઞા કરી. પરંતુ પાસેના ગામોમાં અથવા શહેરોમાં સુખણનો અભાવ હોવાથી ખીમા સુતારે શ્રીજી મહારાજ પ્રત્યે વિનંતી કરી કે આસપાસ કોઈ ગામમાં કે કોઈ શહેરમાં સુખણ મળતું નથી, તુલસી મળતા નથી, તો ક્યાંથી બનાવવું? પછી શ્રીજી મહારાજ બોલે છે, સુરત જાઓ, ત્યાં તમને સુખણ જોઈએ એટલું મળશે, એટલે સુરતથી સુખણ લાવો. ખીમા ભક્ત તુરંત તૈયાર થયા અને પગ રસ્તે ભાવનગર પહોંચ્યા અને ત્યાંથી વહાણમાં સુરત જવા રવાના થયા. તેમની સાથે એક
બ્રાહ્મણ ભાવનગરથી તે જ વહાણમાં તેમની સાથે થયો, સાથે બેઠો. ખીમા ભક્તની કમરમાં પૈસાની વાંસળી હતી. તે બ્રાહ્મણની નજરે ચડી અને તેણે ધ્યાનમાં રાખી. બેઉ જણા વહાણમાં પ્રવાસ કરે છે અને રસ્તામાં રાત થઈ એટલે ખીમા ભક્ત સ્વામિનારાયણના નામની ધૂન કરવા લાગ્યા. પેલો આ ધૂન સાંભળી અને ચીડાઈ ગયો, ખરેખર ખીજાણો. મને કહેવા લાગ્યો કે સ્વામિનારાયણ તે ભળી કોણ છે? અરે આ શું બળબડ કરી રહ્યો છે? આ સાંભળી ખીમા ભક્ત ધીમા અવાજે નામ શરણ ચલાવવાનું માંડ્યું. પછી ધીમા બોલતા હતા, પરંતુ તે પણ પેલા બ્રાહ્મણને સહન ન થયું ને ગુસ્સે થઈ બોલ્યો છે, તારો સ્વામિનારાયણ ખરો હશે તો તને આજ રાતમાં બચાવશે, જોઈ લેવા તું કે. હા, પરંતુ ખીમા ભક્તે નામ સ્મરણ ન છોડતા ચાલુ જ રાખ્યું. જવાબ પાડ્યો, તમારાથી બંને તે કરી લેજો. હર વ્યક્તિ કહી દીધું એમ કે તારે થાય તે કરી લે એમ. પછી રાતના 11 વાગ્યાનો સુમાર થતા ખીમા ભક્ત નિંદ્રાવશ થઈ ગયા. એટલે પેલા બ્રાહ્મણે અડદના દાણા પોતાના ખિસ્સામાંથી કાઢ્યા ઉપર છાંટવાનો પ્રયત્ન શરૂ કર્યો, કારણ કે તે મલેશ વિદ્યામાં સારું જ્ઞાન ધરાવતો હતો. મલેશ વિદ્યામાં, હા હા, મલી વિદ્યા, મેલી. અને તેને મનમાં બહુ જ ગર્વ હતો. અને આવા પ્રયોગથી ઘણાની પ્રાણ હત્યા એને કરી હતી. તેને લગભગ અડધો શેર અડદના દાણા તેમના ઉપર છાંટાવો. અડધો શેર કેટલા ગ્રામ થાય? અડધો શેર 500 ગ્રામ થતા હશે. અડધો કિલો હોય તો 500 ગ્રામ થાય. હા, અડધો શેર બરાબર. હા, શેર એટલે 250 ગ્રામ દાણા તેમના ઉપર છાંટ્યા. અને હવે એ ડોસો ઠેકાણે થઈ ગયો હશે એમ માન્યું એને. એ માની સંતોષ કરી નિહાળતો બેઠો, જોવા બેઠો એમ કે શું હવે કઈ હલે છે શું છે. ખીમા ભક્ત 5 કલાક ઊંઘ લીધા પછી બાદ જાગ્યા અને નામ શ્રવણ કરતા કરતા ઉઠીને પથારીમાં જુએ તો ત્યાં આજુબાજુ દાણા વેરાયેલા નજરે જોયા. અને તે બાબત કંઈ પણ ધ્યાનમાં ન લેતા બધા અડદના દાણા ભેળા કરી એક રૂમાલને છેડે બાંધી લઈ ખડિયામાં મૂકી દીધા. હા, તે બધું જોયેલો બ્રાહ્મણ મનમાં ભયભીત થયો અને વિચાર કરવા લાગ્યો કે આ તે મેં ઘણાના પ્રાણ લીધા છે અને આ ડોસો ઊભો થયો. આ એક અજબ જેવી વાત છે. પછી બીજે દિવસે વહાણ સુરત બંદરે પહોંચ્યું અને બેઉ જણ બંદર ઉપર ઉતરી એક ધર્મશાળામાં ઉતર્યા. ખીમા ભક્તે નાહી ધોઈ પૂજાપાઠ કરી રસોઈ કરી એમાં પોતાની પાસે રૂમાલમાં જે અડદ ભેગા કર્યા હતા એ લીધા. તેની દાળ બનાવી, બધી રસોઈ બનાવી. બ્રાહ્મણ દેખે એમ જમી ગયા. જમી ગયા. હા, બરાબર. અને પેલો બ્રાહ્મણ વધારે ગભરાયો અને મનમાં સમજ્યો કે આ ડોસલો મારા કરતા મલેશ વિદ્યામાં બહુ જાણે છે. હા, ખીમા ભક્ત જમી રહ્યા પછી બ્રાહ્મણને બોલાવી કહ્યું કે મારા સ્વામિનારાયણનો ચમત્કાર તને બતાવું. એટલું સાંભળતા પેલો બ્રાહ્મણ પગમાં પડ્યો અને મારી ભૂલ થઈ ગઈ એમ કઈ ક્ષમા માંગવા લાગ્યો. એટલે ખીમા ભક્તે તેને કહ્યું, આજથી કોઈ પણ જીવની હિંસા હું નહીં કરું એવી પ્રતિજ્ઞા લે, પાણીનું કાઢ. એટલે ક્ષમા જ છે. તે બ્રાહ્મણે ડોસલાની આજ્ઞા માની હાથમાં પાણી લીધું અને આજથી કોઈ પણ જીવની હિંસા નહીં કરું. તે બ્રાહ્મણ ખીમા ભક્તને પૂછ્યું છે, મને તમારા સ્વામિનારાયણ ક્યાં છે? કહો, મારે તેમના દર્શન કરવા છે. બ્રાહ્મણની તીવ્ર જિજ્ઞાસા જોઈ તેને ખીમા ભક્તે કહ્યું કે કાઠિયાવાડમાં ગઢડા કરીને ગામ છે, ત્યાં એ છે. હું તે જ ગામનો વતની છું. પછી સુખડનું વાહન ભર્યા બાદ તે બ્રાહ્મણને શ્રીજી મહારાજ પાસે લઈ જાય અને કહ્યું છે આ અમારા સ્વામિનારાયણ પોતે લ્યો કઈ દર્શન.
આ પ્રમાણે પેલા બ્રાહ્મણને દર્શન કરાવ્યા, પછી તે બ્રાહ્મણે બધી બનેલી હકીકત શ્રીજી મહારાજને કહી, પછી તેમને ક્ષમા માગવા લાગ્યા અને પોતાને શરણે સ્વીકારી આશ્રિત કંઠીઓ બનાવવા લાગ્યા. અને શ્રીજી મહારાજ તે કંઠીઓ બધા સત્સંગી ભાઈઓને ગળામાં પહેરવાનો રિવાજ ત્યારથી ખીમા સુતાના હાથે ચાલુ કર્યો. વાર્તા 177 પૂરી થઈ. હવે આપણા ગળામાં કંઠી કેટલા હદની છે? 2 હેડની, 2 હેડની, બરાબર. હવે શ્રીજી મહારાજ કરતા કોઈ મોટા એક સંત નીકળ્યા છે, શ્રીજી મહારાજ કરતા મોટા સંત. એને હવે કીધું કે આપણે 1 હાથની કંઠી પહેરો. હવે એક રાતમાં 2000 ને એને 1 ખરણ કંઠી પહેરાવી દીધી. શ્રીજી મહારાજ કરતા મોટા સંત. અને આ તિલક ચાંદલો છે ને, એ તિલક ચાંદલો એવો નહીં. આ તિલક અને વચ્ચે ઓમ થઈ જાય એક બધું, 2 ચંદનનું, કંકુનો ચાંદલો નહીં. આમ કરો એટલે ઓમ અને તિલક 2 હારે થઈ જાય. શ્રીજી મહારાજ કરતા મોટા સંત નીકળ્યા. એને રિવાજ ચાલુ કરી દીધો, પોતે હોતે કરે અને એના સંતોએ કરે અને બધા કરે. આ નવો પંથ સુરતમાંથી ચાલુ થયો છે. જય સ્વામિનારાયણ. શું કરું કયો, મન મુખ્ય આવા બધા છે. અક્ષરધામ ન મળે સમજો. શ્રીજી મહારાજને લીટી કરેલી છે ને, એને તોડે ને ખંડિત કરે, કઈક આડાવડું કરે, અક્ષરધામમાં ન જાય. જાય તો મોડા જાય, દંડ ભોગવીને જાય. હા, શ્રીજી મહારાજે કર્યું છે, એમાં કોઈ આડાવડું કાંઈ કરાય નહીં. જય સ્વામિનારાયણ. વાર્તા 177 પૂરી થઈ. જય સ્વામિનારાયણ.